નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના પૂર્વ પટ્ટીના ગામોની અંદર ખેતીના સાધનોની ચોરી થતી હતી એવી ફરિયાદો ઉઠવા પામી હતી અને જેની એફઆઈઆર પણ નોંધાઈ હતી। વારંવાર થતી ચોરીને અટકાવવા માટે પોલીસ પણ સક્રિય બની હતી અને અત્યારે પોલીસને સફળતા મળવા પામી છે। ખાસ ગેંગ કે જે રાત્રિના સમયે જનરેટર અને ખેતીમાં વપરાશમાં લેવાતા કલ્ટિવેટર જેવા સાધનોની ચોરી કરતી હતી અને જે ગ્રામ્ય પોલીસ માટે માથાનો દુખાવો બની હતી, પણ હવે ગ્રામ્ય પોલીસમાં વેસમા ચોકીના જવાનોએ એમને પકડી પાડ્યા છે। વાત જો કરવામાં આવે તો રાત્રિના સમયે જનરેટર અને ખેતીમાં વપરાતા સાધનો કલ્ટિવેટર જેવા સાધનો જે ખરા એની ચોરી થતી હતી અને જેના માટે લઈ અને પોલીસે વોચ ગોઠવી હતી અને જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે। એમાંથી એક સગીર વયનો હોવાના કારણે એને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે 6 સામે કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 6 લાખનો ટેમ્પો, 20,000 રૂપિયાના 3 મોબાઈલ ફોન અને જનરેટર અને એક બાઇક મળી કુલ 7 લાખ રૂપિયાનો મુદ્દો માલ કબજે કર્યો છે અને જે આરોપીઓ પકડાયા છે આરોપીઓની અંદર એક જે બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે એ નાબાલિગ હોવાના કારણે એનું નામ ઉલ્લેખી શકાય એમ નથી, પણ બાકીના 5ની જો વાત કરીએ તો ચેતન ઉર્ફે કાર્યો રાઠોડ, કાર્તિક રાઠોડ, રોહિત રાઠોડ, આકાશ ઉર્ફે ચંપો રાઠોડ અને રાજેશ ઉર્ફે હિરેન આહિરેને પોલીસે ઝડપી પાડ્યા છે અને આ રીતે ઘણા વખતથી માથાનો દુખાવો બનેલી આ ગેંગને અંતે ઝડપી પાડવામાં આવી છે અને પોલીસને સફળતા મળી છે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।